8મી માર્ચ આ તારીખ સાંભળતા જ આપણા મનમાં શું આવે છે? આમ તો કેલેન્ડરની બીજી તારીખો જેવી જ એક તારીખ, પણ ના, આ તારીખ ખાસ છે. એ એક ઉજવણી છે, એક પ્રેરણા છે. તો ચાલો આજે આપણે ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ દિવસનું આટલું બધું મહત્વ કેમ છે. પણ હા, સૌથી પહેલો અને સૌથી જરૂરી સવાલ તો એ જ છે કે આપણે 8 માર્ચ જ શા માટે ઉજવીએ છીએ? શું છે આ દિવસ પાછળની કહાણી? આખી દુનિયા કેમ આ દિવસે એકસાથે ઊભી રહે છે? ચાલો આ સવાલનો જવાબ શોધીએ જે તેના શાનદાર ઇતિહાસમાં છુપાયેલો છે. જુઓ, આ દિવસનો પાયો 3 મુખ્ય બાબતો પર ટકેલો છે: મહિલાઓના અધિકારો, સમાજમાં સમાનતા અને સશક્તિકરણ. એટલે કે આ એ દિવસ છે જ્યારે આપણે મહિલાઓની સિદ્ધિઓને મનાવીએ છીએ, એમની સફળતાને બિરદાવીએ છીએ, અને હા, સાથે સાથે આપણે એ પડકારો પર પણ નજર નાખીએ છીએ જે હજી પણ આપણી સામે છે. આ ઉજવણીની શરૂઆત કોઈ એક દિવસમાં નથી થઈ. એની પાછળ એક લાંબો ઇતિહાસ છે. વાત છે 20મી સદીની શરૂઆતની. ત્યારે દુનિયાભરમાં મહિલાઓ પોતાના હક માટે, ખાસ કરીને વોટ આપવાના અધિકાર અને કામ કરવાની સારી જગ્યા માટે અવાજ ઉઠાવી રહી હતી. આ સંઘર્ષ વર્ષો સુધી ચાલ્યો. અનેક આંદોલનો થયા અને આખરે 1975માં યુનાઇટેડ નેશન્સે આ દિવસને આંતરરાષ્ટ્રીય માન્યતા આપી. એ ખરેખર એક ઐતિહાસિક પગલું હતું. પણ આ દિવસ ફક્ત ઇતિહાસને યાદ કરવા માટે નથી. એનાથી પણ વધારે આ દિવસ વર્તમાનમાં મહિલાઓના અમૂલ્ય યોગદાનને સલામ કરવાનો છે. તમે જ વિચારો, આજે એવું કયું ક્ષેત્ર છે જ્યાં મહિલાઓએ પોતાની આગવી છાપ ન છોડી હોય? અને આ જુઓ, વિજ્ઞાન અને ટેકનોલોજીથી લઈને શિક્ષણ સુધી, દેશની રાજનીતિ હોય કે પછી કલાનું જગત, રમતગમતના મેદાનથી લઈને સમાજ સેવા સુધી, બિઝનેસ હોય કે નવી ટેકનોલોજી, દરેક જગ્યાએ, દરેક ક્ષેત્રમાં મહિલાઓ આજે આગળ વધી રહી છે, નેતૃત્વ કરી રહી છે અને આવનારી પેઢીઓ માટે એક મિસાલ કાયમ કરી રહી છે. અને આ વાત કેટલી સાચી છે, ખરું ને? એક શિક્ષિત અને સશક્ત મહિલા પરિવાર તેમજ સમાજ બંનેને આગળ વધારવામાં મદદ કરે છે. આ માત્ર એક વાક્ય નથી, આ સશક્તિકરણનો આખો સાર છે. જ્યારે એક સ્ત્રી આગળ વધે છે ત્યારે એ એકલી નથી વધતી, એની સાથે એનો પરિવાર અને આખો સમાજ પ્રગતિ કરે છે. એટલે જ આ દિવસ માત્ર પાર્ટી કે ઉજવણીનો નથી, પણ એક રીતે જોઈએ તો આ એક વેકઅપ કોલ છે, એક જાગૃતિનો દિવસ છે. એ આપણને યાદ કરાવે છે કે ભલે આપણા ઘણી પ્રગતિ કરી હોય, પણ હજી પણ દુનિયાના ઘણા ભાગોમાં મહિલાઓ ભેદભાવ અને અસમાનતાનો સામનો કરી રહી છે. આ દિવસ એ અન્યાય સામે અવાજ ઉઠાવવાનો દિવસ છે. તો સવાલ એ છે કે આપણે શું કરી શકીએ? આમાં આપણું યોગદાન શું હોઈ શકે? અને જવાબ ખૂબ જ સરળ છે. શરૂઆત નાની નાની બાબતોથી જ થાય છે. આપણી આસપાસની મહિલાઓને માન આપવાથી, એમને આગળ વધવા માટે બરાબરની તકો આપવાથી અને એમના સપનાઓને સપોર્ટ કરવાથી. આ પગલાં ભલે નાના લાગે, પણ વિશ્વાસ માનજો, મોટા સામાજિક પરિવર્તનનો પાયો આ જ છે. તો ચાલો આજે આ ચર્ચાના અંતમાં આપણે બધા એક સવાલ પર વિચારીએ. આપણે આપણા રોજિંદા જીવનમાં એવું તે શું કરી શકીએ જેનાથી આવતી 8 માર્ચે આપણો સમાજ સાચી સમાનતાની દિશામાં એક ડગલું આગળ હોય? આ વિચાર સાથે ચાલો આપણે સૌ મળીને એક એવું ભવિષ્ય બનાવીએ જ્યાં દરેક દિવસ, દરેક ક્ષણ મહિલાઓના સન્માન અને સમાનતાનો દિવસ હોય.